Good morning, students. I am Janki Rawal, your English teacher. Today we are going to learn a grammar topic of class 9. But before telling you the topic name, first you see the screen. What you all can see? There are so many question marks. So yes, we are going to learn about these all questions only. And this is the only question કે જેમાં એક્ઝામમાં તમને આન્સર આપ્યો છે and you have to make a question out of it. So let's get started. Yes, we are talking about WH questions. આજે આપણે WH question શીખવાના છીએ. Today we are going to learn these 5 WH questions: who, whom, what, where and when. And at the end we are going to play a game also. અને તારક મહેતાનું ચિત્ર એટલે મૂક્યું છે because ગેમના બધા જ સેન્ટેન્સીસમાં તારક મહેતાના કેરેક્ટર્સ પર સેન્ટેન્સ બનાવ્યા છે. ફર્સ્ટ ઇઝ who. who એટલે કોણ. આપણે એક્ઝામ્પલ જોઈએ. રિયા ઇઝ ક્રાઇંગ. તો તમને એક્ઝામમાં આવું સેન્ટેન્સ આપ્યું હોય એન્ડ રિયાની નીચે અંડરલાઈન કરી છે તો યુ હેવ ટુ મેક અ ક્વેશ્ચન કે જેનો જવાબ રિયા મળે. તો આપણે શું ક્વેશ્ચન બનાવી શકીએ કે who is crying? તો we'll get the answer રિયા. નેક્સ્ટ ઇઝ ધ કિંગ હેઝ પનિશ્ડ ધ થીફ. તો આપણે કિંગ પરથી ક્વેશ્ચન બનાવવાનો છે. તો શું ક્વેશ્ચન બનશે આપણો? who has punished the thief? તો આન્સર આવી ગયો કિંગ. ઓકે, નેક્સ્ટ ઇઝ whom. whom એટલે કોને. સો લેટ્સ સી ધ એક્ઝામ્પલ. ગીતા ગેવ અ ગિફ્ટ ટુ સીતા. ગીતાએ સીતાને ગિફ્ટ આપી. હવે આપણને સીતા જવાબ જોઈતો હોય તો આપણે કેવી રીતે ક્વેશ્ચન બનાવશું કે ગીતાએ કોને ગિફ્ટ આપી? તો કોને એટલે whom. whom did Geeta give a gift to? The king has punished the thief. પહેલા આપણને કિંગ જવાબ જોઈતો તો now we want the answer thief. તો કિંગે કોને પનિશમેન્ટ કરી? કોને is whom. whom has the king punished? Next is what. what એટલે શું. ગીતા gave a gift to Sita. ગીતાએ સીતાને શું આપ્યું એટલે what did Geeta give to Sita? તો આન્સર આપણને અંડરલાઈન કરેલો વર્ડ મળી જશે. કેશવ ઇઝ ડુઈંગ હોમવર્ક. કેશવ કંઈક કરે છે બટ શું કરે છે? તો આપણને હોમવર્ક આન્સર મળશે. તો વીલ મેક ધ ક્વેશ્ચન વિથ વોટ. વોટ ઇઝ કેશવ ડુઈંગ? નેક્સ્ટ ઇઝ વેર. વેર એટલે ક્યાં. એટલે કોઈ પણ જગ્યાના નામ પર અંડરલાઈન હોય ત્યારે વેર. ધ કેટ ઇઝ સિટિંગ. કેટ બેઠી છે અંડર ધ ટેબલ. તો આપણને અંડર ધ ટેબલ આન્સર જોઈએ. તો વીલ મેક ધ ક્વેશ્ચન વેર ઇઝ ધ કેટ સિટિંગ. નેક્સ્ટ ધ ટેમ્પલ ઇઝ નિયર માય સ્કૂલ. કે મંદિર છે પણ ક્યાં છે? વેર ઇઝ ધ ટેમ્પલ. તો આપણને આ આન્સર મળી જશે. નેક્સ્ટ ઇઝ વેન. વેન એટલે ક્યારે. એટલે સમય બતાવતા હોય ત્યારે આપણે વાપરી શકીએ. રાહુલ ગોઝ ફોર વોક ઇન ધ મોર્નિંગ. રાહુલ સવારે વોક પર જાય છે. તો રાહુલ ક્યારે વોક પર જાય છે? તો ઇન ધ મોર્નિંગ મળશે. એટલે વેન ડઝ રાહુલ ગો ફોર વોક? વિલ મેક ધ ક્વેશ્ચન વિથ વેન. શી વિલ પરફોર્મ ધ ડાન્સ ટુમોરો. એ કાલે પરફોર્મ કરશે. તો ટુમોરો આન્સર જોઈતો હોય તો વી વિલ મેક ધ ક્વેશ્ચન વિથ વેન. કે ક્યારે પરફોર્મ કરશે? વેન વિલ શી પરફોર્મ ધ ડાન્સ? સો લેટ્સ પ્લે અ ગેમ. દયા ભાભી ઇઝ ગોઈંગ ટુ ધ માર્કેટ. હવે આપણને ટુ ધ માર્કેટ આન્સર જોઈએ છે. તો દયા ભાભી જાય છે પણ ક્યાં? ક્યાં એટલે વેર. વેર ઇઝ દયા ભાભી ગોઈંગ? નેક્સ્ટ ટપુ સેના વિલ સબમિટ ધ વર્ક ઓન મંડે. ટપુ સેના વર્ક સબમિટ કરશે પણ ક્યારે કરશે? ક્યારે એટલે વેન વિલ ટપુ સેના સબમિટ ધ વર્ક? નેક્સ્ટ ઇઝ જેઠાલાલ ઇઝ ધી ઓનર ઓફ ગડા ઇલેક્ટ્રોનિક્સ. હવે જેઠાલાલ જવાબ જોઈતો હોય તો વી વિલ મેક ધ ક્વેશ્ચન વિથ who. who is the owner of ગડા ઇલેક્ટ્રોનિક્સ? નેક્સ્ટ અબ્દુલ ઇઝ ગિવિંગ સોડા ટુ જેઠાલાલ. અબ્દુલ સોડા આપે છે પણ જેઠાલાલ જવાબ જોઈએ છે પણ કોને? કોને એટલે whom. whom is Abdul giving soda to? માધવી ગિફ્ટેડ સખારામ ટુ ભીડે. માધવીએ ભીડેને ગિફ્ટ આપી પણ શું ગિફ્ટ આપી? તો સખારામ. શું એટલે what. what did Madhvi give to ભીડે? Okay, so I hope you understood the topic. Happy learning to all.